કોઈ ટકી શક્યા નથી. કોઈ મરજીવા મહાપુરુષો તેને સમર્થ સદગુરુ મળી ગયા, એ આ ધનને પ્રાપ્ત કરી નાખ્યું. હા, નામની વ્યાખ્યા એટલી મહાન નિરાળી છે, જ્યાં વાત સમજાવવામાં આવે જ્યાં સુધી પાણી પીવાની પ્યાસ ન થાય ત્યાં સુધી પાણી ભાવે નહીં. એમાં ભક્તિ એવી છે, સંતોના સંગમાં પહેલા તો આવો, અને આવતા આવતા મુમુક્ષતાપણું જ્યારે જાગે, જિજ્ઞાસા કંઈક જાગે, અને એવો યુક્તિવાદ મહાન દાસનાય દાસ બની અને આ જગતના જીવને આ વાત સમજાવો. તમે કેમ ના સમજાય? કોણ કહે છે ના સમજે? હે, મહાપુરુષની વ્યાખ્યા એટલો ભેદ જ્ઞાન છે, પણ આ વાત ક્યાં મૂકી છે? પહેલા તો સમજાવવા માટે સખત મહેનત કરવી પડતી હોય છે. બળીને બેસે તો આ વાત સમજાય એવી ભક્તિ દાસ પણ આની છે. હા, અદ્વૈત જ્ઞાન પીરસતા હોય અને એ ભૂમિકા પ્રાપ્ત ન કરતા હોય તો તમને તમારા શરીરમાંથી જેટલા રૂવાટા છે ત્યાં સુધી નરકમાં રહેવું પડે છે. આમાં કોઈ આની અંદર જો જગતની સાથે બનાવટ જગત જગાયેલી છે. આપણે જગતને રમેશ મહારાજ ઠપકો આપવા જેવો નથી. પહેલા તો આપણે પરિપૂર્ણ પદને પામવા માટે તૈયાર થો. પરિપૂર્ણ પદને પામી જાઓ, પછી આગળ આ પગલું ભરો, અને પછી ધર્મ વેતા જેને કહેવાય છે. સાધનનો અધિકાર મળ્યો એ ધર્મ વેતા છે. એ ધર્મનું સ્થાપન કરતો આવ્યો છે. 4 યુગનો મહિમા છે, આજકાલનો નથી. હા, પણ અનુમાન કોને કહો છો? હું આ સવાલ પૂછું છું. હરિગુરુ સંતોએ વધારેલા છે મહાન અષ્ટવક્રા જેવા. અનુમાન એટલે શું? સભાની અંદર જ્ઞાન કરતા હો અને એક બાજુ અનુમાનના ઈડોળા વળ્યા હોય તમારા ગળામાં, તો તમારો બેહવાનો અધિકાર નથી. ક્यों? अनुमान का आसरा छोड़ दे बंदा, उलट कर देख ले अपना, तू ही तेरा देदार नहीं पाया जाप किसी का झपना. हरिगुरु संतोए प्रगट કરીને તમને નક્કી કરાયો. પરમાત્મા નક્કી કરાયો નહીં? ક્यों કરાયો? એ તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે. હે ભારત તું સિદ્ધ બોલે, હે ભારત તું સિદ્ધ અને ઘણા પૂછે છે અમારા ગુરુજી આવું કીધું છે, શ્રવણ કરવાનું કીધું છે, સાધના કરવાનું કીધું છે. હા, શિવ મંત્ર બોલવાની વાત કરી છે. હા, અમારા ગુરુએ ઓમકાર આપ્યો છે. આપ્યો છે ભાઈ. હા, नाद नहीं था, बोध नहीं था, कर्म नहीं थी काया, अलग पुरुष को जीव नहीं, यह शब्द क्यों थी आया? संत महापुरुष के छे नाद नहीं था और बोध नहीं था, कर्म नहीं थी काया, अलग पुरुष को जीव नहीं, शब्द कहां से आया? जाओ सदगुरु ने पूछो तमे बात. गुरु बिना ज्ञान ध्यान सब फोखे फोखे नेम ने आचारू.
આવી શિયાળાની ઠંડીની અંદર 4 વાગે વહેલા ઉઠીને ગંગા સ્નાન કરવા જાય છે અને ભક્તિ કરે છે. હા, કોઈ કે મારો સંન્યાસી તો છે, કોઈ કે મારા બાપુ બ્રહ્મચારી છે. 4 આશ્રમ બતાયા છે ભારતના મહાશંકરાચાર્ય મહારાજ જેની વ્યાખ્યા કરી છે. એમાં ગ્રંથાશ્રમ બતાયો મહાન. કયો? આ રવિ. ઓનાથી વિશેષ બીજો કોઈ આશ્રમ નથી. બેહી ક્યાંથી દુકાનો માંડીશ. શું કર્યું છે? આ ધંધા આદરાથી દુકાનો માંડી છે. ગ્રંથાશ્રમથી શ્રેષ્ઠ બીજો કોઈ નથી. છેતરાતા નહીં કોઈ જગ્યાએ. અને કોઈ મંદ બેઠો હોય, તંત બેઠો હોય નહીં. અને કદાચ તમને આ વાત કહી આનાથી વિશેષ સમજાવજો ને મને પણ બોલાવજો. કોઈની તાકાત નથી આ નિરોધની આગળ. કોઈ અહમની ભાવનાથી વાત નહીં. નિરાળો વાત છે ને એને દાસપણીના વાત સત્ય સમજાય છે. હા, સત્ય વાત સમજાય છે. સત્ય શું છે? હા, કોઈ આડાવડા રસ્તે તમને મૂક્યા નથી નિરાતે. એવો ભીલ દાસ બનીને ભેદ સમજાવે છે હરિગુરુ સંતો મારા. હા, કે ભટકવાનું બંધ કરે. શા માટે ભટકે છે? થવાનું હતું સાધુ. અને સાધુ કેવો કે નહીં? હે, લોકો કેવો સાધુ? કપડા બદલે અને સંન્યાસી ક્યારે કહેવો? કોને કહો છો તમે? આત્માની એકાગ્રતા કરે એને સાધુ કહેવાય. સાધુ કોને કહેવાય? આત્માની એકાગ્રતા થાય તો એ સાધુ હાચો. સંન્યાસી કોને કહેવો? કર્મનો નાશ કરે તો એ સંન્યાસી હાચો. 80 વર્ષ સુધી તમે દસતીમાંથી દોષ મુકતા નથી. સંન્યાસની વાત કરો છો. હે, ભક્તિનું આભૂષણ શું છે? પૂછો સભાની અંદર સંતોન પૂછો કે ભક્તોનું આભૂષણ શું? હમણાં મારે અહીંયા ચાલતી હતી બેઠક. હા, એવું કયું નામ છે કે આ નામ જાણવા, ખાલી જાણવાથી વેદનો અભ્યાસ થઈ જાય? આ નામ જાણો તો 4 વેદનો અભ્યાસ. ખાલી નામ જાણો તો 4 વેદનો અભ્યાસ થાય. પણ નામનો ભેદ જાણો તો તરત ખરો. એટલે નામનો ભેદ શું? મફતરાવ જોડ્યું છે નામ અને નામનો ભેદ જોડ્યો. ગુરુ ચરણે ગયા. નામનો ભેદ શું થાય? બોલે તે. નામનો ભેદ શું થાય? હા, શું બોલે? નામ બોલે. શું બોલે? અને બોલાવે તો એ બતાવો ખરી. નામ વગરની વસ્તુ હોય કોઈ હોય લઈને આવો. લો, હું સવાલ પૂછું, નામ સત્ય કે વસ્તુ સત્ય? ચલો, વિલંબ પામ્યો કે બાપુ? મારા એ બેઠા થી અષ્ટવક્રા મહાપુરુષો જબરજબર. જે મહાપુરુષે વાણી તમે બોલો એની અંદર ગૂઢ રહસ્ય છે. શું છે? ગૂઢ રહસ્ય છે. ગૂઢ વેદાંત. વેદાંત નહીં, ગૂઢ વેદાંત. હવે એનો ઓલો ભેદ શું? ગૂઢ વેદાંતનો શબ્દ ખરો, પણ શબ્દની અંદર સાર. શબ્દ ખરો પણ શબ્દની અંદર હા. હવે એને એ શબ્દને ચીનવો છે. શું કરવું છે? આ સંતો સમાગમ કરે ને શબ્દ સભામાં મૂક્યો અને એને ચીનવાનો છે. હવે તમારી સુરતા પરવીણ હોય તો આ શબ્દને પકડે કે નહીં? હા, પણ સુરતા ચીની નહીં શકેલો. સુરતા સોળથી છે. શબ્દને પકડે ખરી પણ ચીની શકે. હા, જેની સુરતા પ્રવીણ હોય એ આ સત્સંગમાં આ શબ્દને પકડે. અને શબ્દ કેવો છે? દડા જેવો. અને એની અંદર સાર છે. હવે એને ચીનવા માટે અનુભવ રૂપી પુત્રનો જન્મ થાય. સુરતાને અનુભવ રૂપી પુત્રનો જન્મ થાય અને એ પદને પ્રાપ્તિ કરે. આ વાત મહાપુરુષે કીધી છે. પણ એ વાત ગુરુ વિના આ ભેદ સમજાય એવો નથી. અનંત પ્રકારના 9 પ્રકારની નવદા ભક્તિ બતાવી, 10મી ગુરુ ભક્તિ બતાવી. હા, જે નવદા ભક્તિ કરતા પરીક્ષિત જેવા
હા, સુખદેવના સાનિધ્યમાં જવું પડ્યું. સુખદેવ જન્મના ત્યાગી હતા, જનકના સાનિધ્યમાં જવું પડ્યું. પેલા હતા ત્યાગી ને પેલો હતો રાગી. આ બધા કેવા છે? આ કેવા છે? ખબર પડે છે? આ ત્યાગી છે કે રાગી? બોલો સદગુરુ મહારાજની. રોણા મહારાજ કેવા છો? રાગી. લોકોને કેવો રાગી? સભાની અંદર થોડો શબ્દ ખાલી એમને એમ ગુડ ગુડ માટલું પાડી ફરી ફરી અને આ બધા છે ને ખોટા પૂજાવાનો ભાવ નહીં રાખવાનો. સત્ય સમજાવો મહાપુરુષોને. કોને કેવો રાગી? આવો મહિમા બતાવ્યો છે. હા, ત્યાગી જો રાગી ને ત્યો. જનક હતા રાગી અને સુખદેવ હતા ત્યાગી. અને રાગી ભેદ સમજાવ્યો કોણે? એટલે વાત કરી છે એનું પરિણામ આલું વાણીમાં સદગુરુ મહારાજની. જય ગુરુ મહારાજ. સદગુરુ મહારાજનો જય. બજારેલા હરિગુરુ સંતનો જય. ગુરુ નિરાત મહારાજનો જય. नाम लीला को संत भणे एवो अपार गुण छे आ नाम निरात नाम को जान लो नाम है निर्वाण तो ध्यान मुलाम गुरु मूर्ति पूजा मुलाम गुरु पाद ध्यान मुलाम गुरु मूर्ति पूजा मुलाम गुरु पाद मंत्र मूलम गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा परम तत्वन पूजिए सेविए सुकरित सार सार स्वरूपे सदगुरु वंदे वारंवार. सदगुरु महाराजनी हरिगुरु संतनी जय. खूब खूब धन्यवाद. આજે સુથિયા ગામની પ્રગટ ભૂમિએ રાણાભાઈ જામાભાઈ સપરિવાર મળી જેમને આંગણે જમ ભગીરથ રાજાએ આકાશ માર્ગેથી ગંગા જેમને તે ઉતાર્યા મહિમા દીપાયો તો એવો મહિમા દીપી રહ્યો છે આજે. આજના સુંદર મજાનો યોગ અને આ યોગમાં હરિગુરુ સંતો બધારી આપણાને ખૂબ જ રીધી સીધી છે. જે નિરાતની વાત નિરાળી છે એ સમજાવવા માટે અથાક વાણી સત્સંગ દ્વારા કુંડાળિયા દ્વારા પ્રયત્ન કરી રહ્યા છે. પણ સંતે એક વાત કરી છે કે ભાગ્ય વિના નર પાવત નથી, ભલી વસ્તુનો આલો ભલે ભોગ. માટે આ વાત એવી છે, એવો કોઈ સંકલ્પ કરવા જેવો નથી. હા, જેના ભાગ્યમાં પરમાત્માની કૃપા થાય, કોઈ સંતનો મિલન થાય અને જે સંત મિલન માટે આવે છે એ ભાગ્ય એ રેખામાં આ લઈ જાય ન. જે જેવા ભાવે આવે છે એવો ભાવ એને પ્રગટ થાય. વિશેષમાં હરિગુરુ સંતોએ 4 યુગથી આ મહિમાનો મહિમા ખરેખર
આ વસ્તુ જેને પ્રાપ્ત થઈ જાય એ આનંદ એ માણસ, બીજો શું જાણે વાલે. આ જગત બંધનની જેલ એને તોડવી છે મુશ્કેલ. આ છે જગત બંધનની. સંતો કહે છે કે જગત બંધનની જેલ એને તોડવી છે શેલ, પણ હું મારું મેં. હવે જે હરિગુરુ સંતો સાચી વાત કરે છે, પણ સંત દેખીને શેટા ભાગે રોજ પાખંડીઓને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે, દિલમાં વાતો છે દુઃખની. ભારતના ઋષિ મુનિઓ જગતના જીવ માટે પોતાના દેહની આહુતિ આપી દીધી. કોઈ કોણ એવો દાતા છે? દાતાના દાતા એક સંત છે. સંત એક વિધાતા છે. હા, કે તમને એવો મહાન અદ્ભુત અવતરણ કરાવે, અવતાર આપે નહીં. અવતરણ કરાઈ આ પદને પમાવી દે. આવો મારો ભારતની અંદર એક નિરોધનો યોગ ચાલી રહ્યો છે. આ યોગની અંદર કદાચ કોઈની સુરતા જો સુલટ થઈ જાય તો આ ભેદ સમજાઈ જાય. કોણ જગાવે નિજ નામ કો, કોણ જગાવે પ્રેમ, કોણ જગાવે પુરુષ, કોણ જગાવે બ્રહ્મ. સુરતા જગાવે નિજ નામ કો, નામ જગાવે પ્રેમ, પ્રેમ જગાવે પુરુષ, પુરુષ જગાવે બ્રહ્મ. અરે વાતો કરે દાડા ન વળે રે બાપા, વાતો કરે દાડા ન વળે રે. ખાલી કેડી કેવાનો પૂછા રે બાપા, વાતો કરે દાડા ન વળે રે. ખાલી કેડી કેવાનો છે પૂછા વાતો કરે દાડા ન મળે રે. એ આ તો મરજી વા મેદાને ખેલતા રે. આ તો માતા હાથે નો છે માલ બાપા, વાતો કરે દાડા ન મળે રે. આ તો માતા વાતો કરે દાડા. એ આ તો ભક્તિ જોને છે મેદાનની રે. આ તો ભક્તિ છે જોને, એ આ તો ભક્તિ છે જોને મેદાનની રે. આ તો ભક્તિ એના મરજી વા ખેલે છે ખેલ બાપા, વાતો કરે દાડા ન વળે રે. આના મરજી વા ખેલે છે બાપા, વાતો એ સંતો વાતો કરે દાડા ન વળે રે. વાલા વાતો કરે દાડા ન વળે. વાલા વાતો મન
કરીએ રે આ તો મરજી વાવાળો છે રે ખેલવાળા વાતો કરે દાડા ના પડે રે આ તો મરજી વાવાળો છે ખેલવામાં વાતો કરે દાડા ન મળે રે આ તો પાત્રા દેખીને અમે પીરસા રે આ તો પાત્ર દેખીને અમે પીરસા રે આ તો પાત્રા દેખીને મને પીરસા રે આ તો પાત્ર દેખીને અમે પીરસા રે આવી વાત મહાપુરુષે કરી છે સદગુરુ મહારાજની જય હો આ કોઈ જમતમ વસ્તુ નથી અને આ જમતમો હરીન જઈને આ તરત પ્રગટ કરી એવું નથી ઓના માટે શું આલવું પડે છે હા ઓને આલવું નથી હા તમે જો આ મહિમા બહાર ચાલી રહ્યો છે આ ઘરની કેટલી સેવા છે હે જ્યારે સમૃદ્ધ સદગુરુ મળી અને આ વાત સમજાઈશ પહેલી તો આ વાતને સમજી લ્યો હા જ્યાં સુધી આ વાત સમજાશે નહીં ત્યાં સુધી ગઢ ભીતરમાં જોડો નહીં થાય ને નહીં થાય કોઈ દિવસ માટે જોણવા જેવી વાત પહેલી તો લક્ષ્યમાં લઈ લ્યો ગોણા ગાવાના નહીં નિરોધે ના પાડી છે નિરખી પરખીને વસ્તુ હરીએ હા કોઈ એવાનો શબ્દ કરીએ હે છૂટેલાનો કેનો જે જોવો તો બધા બોધેલા છે કોક ને કોક લફરા છે કોક ને કોક હા છૂટ્યા જ નથી હજુ સંત ના પાડે છે એટલે અને ઠપકો આપીને કહે છે સદગુરુ મહારાજ અરે હો રે તારી વર્તી ને વાળજે ઓ રે તારી મરજી ઓ રે તારી મરજી રે મારે એ મરજી ને મારે આ કડને મારે કોણે નિરોતે અને એનો નિવેડો કર્યો આની પ્રાપ્તિ બીજા કોઈ કરી શક્યા નથી હા માલ બીજાનો લઈને વેપાર કરવો છે બોર્ડ ચડાવવો છે નિરોધનો પહેલી તો આ વાત છે હા નિરોધ કોને કહો છો તમે પહેલા નિરોધ કહો છો કોને કેટલી બધી વ્યાખ્યા કરી છે જાણે હમણાં બેન બોલ્યા હતા નામની વ્યાખ્યા શું બોલ્યા સાકી બેન તમે નામ વિના કોઈ નહીં તરે આ ભવ સાગરની નિરાત વંદુ નામને જય જય દેખો આવું કેવું મહાન કે નામ વિના કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય હા રામ રતન ધન પાયો ગુરુએ મને રામ રતન ધન અચરજ ખેલ રચાયો ગુરુએ મને એવો રામ રતન ધન રામ રતન ધન પાયો ગઢ ભીતર પ્રગટ બતાયો ગુરુએ મને રામ રતન ધન પીંડ બ્રહ્માંડમાં બધે ફરી વળ્યો સર્વે મને તો એક જ નિશ્ચય કરાયો રામ રતન ધન હા આવું નિશ્ચય કરી દઉં પાખંડીઓ એ ભારતની અંદર પોતાના શોષણ માટે જાળ પાથરી છે અને 96 પ્રકારનું પાખંડ ચાલે છે કેટલા પ્રકારનું 96 પ્રકારનું પાખંડ 4 ગાડીઓ બતાવી છે સત્ય એ કઈ ગાડી તમે જાણો છો એને પકડી લો પણ આ વાત
જે જોયા તો બધા અધૂરા સતી તોરલે ઠપકો આલ્યો તેજ ખરી પરદેશ ફરી ઘણા જોયા સંતના પણ જેને દીઠે મારા નેણ ઠરે સંતના પડી ગયા દુકા કેમ કેમ છે મોટા મોટા ડેકોરેશન કરી તમુ બોજીને મહિમા કરે છે મોટા થવા ફરે છે આ તો ભક્તિનો માર્ગ છે આ દૂધ સિંહણનું છે જમજમ તો ફાટી જાય ઘણા જતા રહ્યા અરે જો